સાણંદમાં સામાજિક સમરસતા અને રાષ્ટ્ર સેવાના ભાવ સાથે ભારત માતા મંદિર અને સમન્વય પરિવાર ગુજરાત દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો ભવ્ય મંગલોત્સવ યોજાયો હતો। સાણંદના પ્રતિષ્ઠિત કેડી પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા 17 નવયુગલોએ શાસ્ત્રોક્ત અને વૈદિક વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાયા હતા। આ સમૂહ લગ્નોત્સવને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 101મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે અર્પણ કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા આ પ્રસંગને માત્ર લગ્ન સમારંભ નહીં પરંતુ રાષ્ટ્રીય સેવાના સંકલ્પ રૂપે રજૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતા ધ્વજવંદનથી કરવામાં આવી હતી, જે ઉપસ્થિત જનસમૂહ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ તુલસી વિવાહનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરથી ભગવાન શ્રી કૃષ્ણ લાલોની જાનનું વિશિષ્ટ પૂજન કરી વાતે ગાતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું। આ મંગલ પ્રસંગે મુખ્ય યજમાન તરીકે કનુભાઈ અર્જણભાઈ ભરવાડ પરિવાર દ્વારા સેવાભાવપૂર્વક યજમાની કરવામાં આવી હતી। લગ્નની તમામ વિધિઓ અખિલ ભારતીય ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક પદ્ધતિથી સંપન્ન કરવામાં આવી હતી। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા પરિવારોને સહાય કરવાનો અને સમાજમાં એકતા તથા સમરસતા મજબૂત બનાવવાનો છે। કાર્યક્રમ દરમિયાન વિવિધ સંતો મહંતોને ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવન માટે આશીર્વાદન પાઠવ્યા હતા। મોટી સંખ્યામાં નગરજનો અને મહેમાનોની હાજરીથી આ મંગલોત્સવ ભવ્ય અને યાદગાર બની રહ્યો છે। નમસ્કાર, વંદે માતરમ। ભારત માતા મંદિર સાણંદ દ્વારા આયોજિત ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન સાણંદના કેડી પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 17 જેટલા નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા। સમૂહ લગ્નની વિશેષતા અમારી સંસ્થાને અમે દર વર્ષે તુલસી વિવાહનું આયોજન કરીએ છીએ। એમાં શ્રી લાલો કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ મંદિરથી પૂજન કરી અને આ જાનમાં પધારેલ આ સમૂહ લગ્નના અમારા મુખ્ય યજમાન શ્રી કનુભાઈ અર્જણભાઈ ભરવાડ તરફથી મુખ્ય યજમાન પદ નિભાવ્યું હતું। આ સમૂહ લગ્નમાં નવયુગલોને આશીર્વાદ આપવા માટે સંતો તથા મહંતો પધારેલ। અમે જેમ રાષ્ટ્રને સર્વોપરી માનીએ છીએ એમ અમારા સમૂહ લગ્નમાં દર વખતે ધ્વજવંદનનું પણ આયોજન કરીએ છીએ અને આ વર્ષે અમારા સમૂહ લગ્નમાં 17 જેટલા નવયુગલો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી જોડાયા હતા। સમૂહ લગ્નની ખાસ શાસ્ત્રોક્ત વિધિ માટે અમને દર વર્ષે ગાયત્રી અખિલ ભારતીય ગાયત્રી પરિવાર તરફથી આ વિધિ કરાવવામાં આવે છે। ધન્યવાદ, આભાર।